વેલકમ ટુ લાઈવ સ્ટડી. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જનરલ વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું. નવા મિત્રો હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે પ્રશ્નો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેનામાંથી પારદર્શક માધ્યમમાં કયા રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે? ઓપ્શન 4 આપેલા છે. એ પીળો, બી વાદળી, સી જાંબલી, ડી લાલ. તમને જો આનો આન્સર આવડતો હોય તો ક્વેશ્ચન 1 કરીને એ બી સી ડી જે આવતું હોય એ જવાબ કોમેન્ટ કરતા રહેજો. ચલો તો પ્રશ્ન નંબર 1નો જવાબ આવે છે ઓપ્શન સી જાંબલી. જે પારદર્શક માધ્યમમાં જાંબલી રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે. પ્રશ્ન નંબર 2, પ્રિઝમમાંથી પસાર થતી વખતે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ પ્રકાશનું પરાવર્તન, ઓપ્શન બી પ્રકાશનું પ્રકિરણ, ઓપ્શન સી પ્રકાશનું વક્રીભવન, ઓપ્શન ડી પ્રકાશનું વિભાજન. તો અહીંયા પ્રશ્ન નંબર 2નો જવાબ આવે છે ઓપ્શન ડી પ્રકાશનું વિભાજન. જે પ્રિઝમમાંથી પસાર થતી વખતે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની પ્રક્રિયાને પ્રકાશનું વિભાજન કહે છે. પ્રશ્ન નંબર 3, કેલિડોસ્કોપમાં 3 અરીસા કેટલા અંશના ખૂણે મૂકેલા હોય છે? ઓપ્શન એ 45 ડિગ્રી, ઓપ્શન બી 60 ડિગ્રી, ઓપ્શન સી 120 ડિગ્રી, ઓપ્શન ડી 90 ડિગ્રી. જે 3 અરીસા મૂકેલા છે તે કેટલા અંશના ખૂણે હોય છે? પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન બી 60 ડિગ્રી. જે કેલિડોસ્કોપમાં 3 અરીસાને 60 ડિગ્રીમાં ગોઠવવામાં આવેલા હોય છે. પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલામાંથી કોનો વક્રીભવન સૌથી ઓછો છે? સૌથી ઓછો પૂછ્યો છે. ઓપ્શન એ છે કાચ, ઓપ્શન બી હીરો, ઓપ્શન સી હવા, ઓપ્શન ડી પાણી. આ 4માંથી સૌથી ઓછો કોનો છે વક્રીભવન? અહીંયા પ્રશ્ન નંબર 4નો જવાબ આવે છે ઓપ્શન સી હવા. હવાનું વક્રીભવન સૌથી ઓછું હોય છે. પ્રશ્ન નંબર 5, પ્રકાશને સૂર્યથી પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? ઓપ્શન એ છે 419 સેકન્ડ, ઓપ્શન બી 720 સેકન્ડ, ઓપ્શન સી 499 સેકન્ડ, ઓપ્શન ડી 699 સેકન્ડ. તો સૂર્યને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? સૂર્યને નહીં, સૂર્યના પ્રકાશને, બરાબર.
પ્રશ્ન નંબર 5નો જવાબ ઓપ્શન સી આવે. 499 સેકન્ડ લાગે છે જે સૂર્યનો પ્રકાશ છે તેને પૃથ્વી પર પહોંચતા. પ્રશ્ન નંબર 6. બે સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના કેટલા પ્રતિબિંબો મળે છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી અસંખ્ય, ઓપ્શન સી 1, ઓપ્શન ડી 4. બે સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના કેટલા પ્રતિબિંબો મળે છે? પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન બી અસંખ્ય. અસંખ્ય પ્રતિબિંબો જોવા મળે છે. બે સામસામા મૂકી દઈએ તો અસંખ્ય પ્રતિબિંબો એકબીજાનામાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 7. પ્રકાશની ગતિ કોની અંદર ન્યૂનતમ હોય છે? ઓપ્શન એ શૂન્યાવકાશ, ઓપ્શન બી વાયુ, ઓપ્શન સી કાચ, ઓપ્શન ડી પાણી. પ્રકાશની ગતિ કોની અંદર ન્યૂનતમ હોય છે? 4 ઓપ્શનમાંથી કોણ આવશે? પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન સી કાચ. પ્રકાશની ગતિ કાચની અંદર ન્યૂનતમ હોય છે. પ્રશ્ન નંબર 8. એક વાતાવરણ બરાબર નીચે આપેલ વિધાનમાંથી શું આવે છે? એક વાતાવરણ બરાબર કેટલા? તો અહીંયા ઓપ્શન એ 76 સેમી, ઓપ્શન બી 1/12, ઓપ્શન સી 760 મીમી, મીમી મતલબ મિલીમીટર, ઓપ્શન ડી આપેલ તમામ. અહીંયા પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ. એટલે કે 76 સેમી બી આવે છે, 1/12 અને 760 મીમી. આપેલ 3 સાચા છે. પ્રશ્ન નંબર 9. પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે? ઓપ્શન એ 6, બી 5, સી 3 અને ડી 4. પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે? પ્રશ્ન નંબર 9નો જવાબ જોઈએ. ઓપ્શન બી 5. પ્રિઝમને કુલ 5 સપાટી હોય છે. પ્રશ્ન નંબર 10. અવકાશમાં પ્રકાશની ઝડપ જણાવો. ઓપ્શન એ 2 લાખ કિમી પ્રતિ કલાક, ઓપ્શન બી 3 લાખ કિમી પ્રતિ કલાક, ઓપ્શન સી 4 લાખ કિમી પ્રતિ કલાક, ઓપ્શન ડી 5 લાખ કિમી પ્રતિ કલાક. કિમી મતલબ કિલોમીટર પ્રતિ કલાક. અવકાશમાં પ્રકાશની ઝડપ.
ચાલો પ્રશ્ન નંબર 10નો જવાબ જોઈએ. અહીંયા જવાબ આવે છે ઓપ્શન બી 3,00,000 કિલોમીટર પ્રતિ કલાક, જે અવકાશમાં પ્રકાશની ઝડપ હોય છે. જે મિત્રો નવા છે એ જરાક આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રશ્ન નંબર 11. પ્રકાશના કિરણોને ગતિ કરવા માટે કયા માધ્યમની જરૂર હોય છે? ઓપ્શન એ હવા, ઓપ્શન બી કાચ, ઓપ્શન સી પાણી, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન ડી એક પણ નહીં. એટલે કે પ્રકાશના કિરણને ગતિ કરવા માટે આપેલા વિધાનમાંથી એક પણ માધ્યમની જરૂર પડતી નથી. પ્રશ્ન નંબર 12. જ્યારે વાતાવરણના કણો પર પ્રકાશ પડે છે ત્યારે પ્રકાશના વિખેરણની ઘટનાને લીધે પ્રકાશનું કિરણપુંજ દૃશ્યમાન બને છે. આ ઘટનાને શું કહે છે? ઓપ્શન એ છે દ્રશ્ય પ્રકાશ, ઓપ્શન બી ટિન્ડલ અસર, ઓપ્શન સી પ્રકાશનું સંપાતીકરણ, ઓપ્શન ડી લૂમિંગ. તો અહીંયા પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન બી ટિન્ડલ અસર. જે દ્રશ્યમાન બને છે તે ઘટનાને ટિન્ડલ અસર કહે છે. પ્રશ્ન નંબર 13. કયા રંગના પ્રકાશનો વેગ કાચમાં સૌથી વધારે હોય છે? ઓપ્શન એ લાલ, ઓપ્શન બી પીળો, ઓપ્શન સી લીલો, ઓપ્શન ડી જાંબલી. કયા રંગના પ્રકાશનો વેગ કાચમાં સૌથી વધારે હોય છે? ચાલો પ્રશ્ન નંબર 13નો જવાબ જોઈએ. ઓપ્શન એ લાલ. પ્રશ્ન નંબર 14. પ્રકાશનું કિરણ 7 રંગનું બનેલું છે. કયા ભારતીય વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવ્યું હતું? ઓપ્શન એ છે સી.વી. રામન, ઓપ્શન બી શ્રીનિવાસ રામાનુજન, ઓપ્શન સી મેઘાનંદ શાહ, ઓપ્શન ડી વેંકટરમણ રાધાકૃષ્ણન. પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન એ સી.વી. રામન. પ્રશ્ન નંબર 15. સમુદ્રનો ભૂરો રંગ કયા કારણે દેખાય છે? એટલે કે સમુદ્રનો ભૂરો રંગ કયા કારણે દેખાય છે? ઓપ્શન એ લૂમિંગ, ઓપ્શન બી પ્રકાશનું વક્રીકરણ, ઓપ્શન સી પ્રકાશનું વક્રીભવન, ઓપ્શન ડી પ્રકાશનું વિભાજન. ભૂરો રંગ દેખાવાનું કારણ શું છે? પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે ઓપ્શન બી પ્રકાશનું વક્રીકરણ. જેના કારણે
સમુદ્રમાં ભૂરો રંગ દેખાય છે. પ્રકાશનું પ્રકીર્ણન. પ્રશ્ન નંબર 16. નિમ્નલિખિતમાંથી કયા પદાર્થમાં પ્રકાશનું વક્રીભવનાંક સૌથી ઊંચું હોય છે? સૌથી ઊંચું હોય છે. ઓપ્શન એ હીરો, ઓપ્શન બી બરફ, ઓપ્શન સી માણેક, ઓપ્શન ડી કાચ. આમાંથી વક્રીભવન સૌથી ઊંચો કોનો હોય છે? ચલો પ્રશ્ન નંબર 16નો જવાબ જોઈએ. ઓપ્શન બી બરફ, જે બરફમાં પ્રકાશનો વક્રીભવન સૌથી ઊંચો હોય છે. પ્રશ્ન નંબર 17. મેઘધનુષ્ય સવારના સમયે કઈ દિશામાં જોવા મળે છે? અહીંયા સવારના સમયમાં પૂછ્યું છે. ઓપ્શન એ છે ઉત્તર, ઓપ્શન બી પૂર્વ, ઓપ્શન સી દક્ષિણ, ઓપ્શન ડી પશ્ચિમ. સવારમાં કઈ દિશામાં સૂર્ય કઈ દિશામાં ઉગે અને મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળે છે? ચલો પ્રશ્ન નંબર 17નો જવાબ આવે છે ઓપ્શન ડી પશ્ચિમ. મેઘધનુષ્ય સવારમાં પશ્ચિમ દિશામાં જોવા મળે. પૂર્વ દિશામાં સૂર્ય ઉગતો હોય છે. પ્રશ્ન નંબર 18. બરફ આચ્છાદિત પ્રદેશમાં બરફ પર પાણી દેખાવાનો આભાસ કયા કારણે થાય છે? ઓપ્શન એ પ્રકાશનું પ્રકીર્ણન, ઓપ્શન ડી પ્રકાશનું સંપાતીકરણ, ઓપ્શન સી લૂમિંગ, ઓપ્શન ડી ટિન્ડલ અસર. બરફ આચ્છાદિત પ્રદેશોમાં બરફ પર પાણી દેખાવાનો આભાસ થાય છે. આપણને ઉનાળામાં લૂ જે હોય ને પાણી રસ્તા ઉપર જોવા મળતું હોય છે. લૂ ચડતી હોય જે વરસાદનું પાણી હોય એવું જોવા મળે. એવું સેમ બરફ આચ્છાદિત પ્રદેશોમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 18નો જવાબ આવે છે ઓપ્શન સી લૂમિંગ. લૂમિંગના કારણે આવું જોવા મળતું હોય છે. પ્રશ્ન નંબર 19. નીચે આપેલમાંથી કઈ પ્રકાશીય ઘટના મેઘધનુષ્યની રચનામાં ભાગ ભજવતી નથી? ઓપ્શન એ છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, ઓપ્શન બી પ્રકાશનું વિભાજન, ઓપ્શન સી પ્રકાશનું વક્રીભવન, ઓપ્શન ડી પ્રકાશનું પરાવર્તન. આમાંથી કઈ એવું છે કે જે મેઘધનુષ્યની રચનામાં ભાગ ભજવતું નથી? ચલો પ્રશ્ન નંબર 19નો જવાબ. ઓપ્શન એ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કે જે મેઘધનુષ્યની રચનામાં ભાગ ભજવતું નથી. બરાબર. પ્રશ્ન નંબર 20. રણ પ્રદેશમાં મૃગજળ કયા કારણે દેખાય છે? ઓપ્શન એ પ્રકાશનું સંપાતીકરણ, ઓપ્શન બી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, ઓપ્શન સી ટિન્ડલ અસર, ઓપ્શન ડી પ્રકાશનું પ્રકીર્ણન. મૃગજળ રણ પ્રદેશમાં વધારે જોવા મળતું. આપણે ઉનાળાની સિઝનમાં ઉનાળાની ઋતુમાં આપણને રસ્તા ઉપર જોવા મળે છે મૃગજળ. તો ચલો પ્રશ્ન નંબર 20નો જવાબ આપણે જોઈશું. ઓપ્શન બી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન.
એના કારણે આપણને મૃગજળ જોવા મળે છે રણ વિસ્તારમાં. ચલો તો અહીંયા સુધી આપણા પ્રશ્નો 20 સુધી છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જે મિત્રોએ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો.